ઇફકો કલોલના સ્વર્ણિમ જયંતિ સમારોહ તથા બીજ અનુસંધાનના કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સહકારથી સમૃદ્ધિના પ્રણેતા તથા દૂરંદેશી નેતૃત્વના કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, મારા સાથી ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી જયેશભાઈ રાદડિયા, ઇફકોના ઉપાધ્યક્ષ શ્રી બલવીરસિંહ, પ્રબંધક નિદેશક શ્રી ડોક્ટર ઉદયશંકર અવસ્થી, જિલ્લાના અધ્યક્ષ શ્રી અનિલભાઈ પટેલ, સૌ ડિરેક્ટરશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો, આમંત્રિત અતિથિગણ, પ્રેસ મીડિયાના મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. આજે રામનવમી અને રામનવમીની આજે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાન શ્રી રામચંદ્રજીના રામ રાજ્યથી જ આપણે ત્યાં સહકારિતાનું વિશેષ યોગદાન અને મહત્વ રહ્યું છે. પ્રભુ શ્રી રામ જ્યારે લંકા પર ચડાઈ કરવા ગયા ત્યારે એમને સુગ્રીવ, હનુમાનજી મહારાજ અને વાનર સેનાનો સહકાર મળેલો. સહકારિતા તો ભારતીય સંસ્કૃતિની સદીઓની જૂની પરંપરા છે. આજે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશા દર્શનમાં સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી નાનામાં નાના માનવી, ખેડૂત, ગરીબ, વંચિત સૌના વિકાસની નવી દિશા મળી છે. દેશની એકતા, અખંડિતતા સાથે સહકારિતાના સૂત્રધાર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આ વર્ષે ઉજવવામાં આવી રહી છે. સાથે સાથે આજે ઇફકોના કલોલ ખાતેના આ પ્રથમ યુરિયા પ્લાન્ટની સ્થાપનાનો સુવર્ણ જયંતિ અવસર પણ ઉજવાઈ રહ્યો છે. એ સ્વર્ણિમ યાત્રાને આપણે યશસ્વી ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં આગળ ધપાવવા આ ઇફકો પ્રતિબદ્ધ છે. આજે એમના હસ્તે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનો શિલાન્યાસ પણ થયો છે. સમગ્ર ઇફકો પરિવારને આ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડૂત સહકારી સંસ્થાઓ હોય કે દૂધ સહકારિતાનું ક્ષેત્ર હોય, ગુજરાત અને ગુજરાતીઓ લીડ લેવાનું કામ કર્યું છે. સહકારિતા ક્ષેત્રનું પાયોનિયર સ્ટેટ ગુજરાત બન્યું છે. સરદાર સાહેબની પ્રેરણાથી ત્રિભુવન કાકાના નેતૃત્વમાં દૂધ સહકારી સંઘની શરૂઆત ગુજરાતે કરી હતી. તે આજે વિરાટ વટવૃક્ષ છે. આદરણીય શાહ સાહેબે દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની ભેટ આપણને હમણાં જ આપી છે. ઇફકોની સ્થાપનાની સાથે પણ ગુજરાતનો સંબંધ રહ્યો છે. 1967માં 57 ખેડૂત સહકારી મંડળીઓ સાથે આ ઇફકોની સ્થાપના થઈ ત્યારે પ્રથમ ચેરમેન તરીકે આપણા પોરબંદરના યુવરાજ ઉદયભાનસિંહજી હતા. દેશના ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે અને ભારત ખાદ્યના ક્ષેત્રમાં આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ સાથે ઇફકોની શરૂઆત થઈ હતી અને 1975માં કલોલ અને કંડલા એમ બે પહેલા પ્લાન્ટ દ્વારા ઉત્પાદનની શરૂઆત થઈ. 57 સહકારી મંડળીથી શરૂ થયેલી ઇફકોની આ યાત્રામાં આજે 36,000થી વધુ સહકારી મંડળીઓ જોડાયેલી છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇફકોમાં રિસર્ચને પણ ખૂબ મહત્વ મળ્યું છે. ઇફકો દ્વારા વિશ્વના પહેલા લિક્વિડ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને આ ઉત્પાદન ભારતના ખેડૂતો અને ખેતી માટે ક્રાંતિકારી સાબિત થયું છે. નેનો લિક્વિડ ફર્ટિલાઇઝરના કારણે ફર્ટિલાઇઝરનું ઇમ્પોર્ટ ઘટ્યું અને ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના સહકારથી સમૃદ્ધિ દ્વારા વિકસિત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. વિકસિત ભારતના નિર્માણ માટે આજે દેશમાં બીજી હરિત ક્રાંતિની આવશ્યકતા છે અને તે ક્રાંતિ શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારિતા મંત્રાલયના માધ્યમથી આવી રહી છે.
હરિત ક્રાંતિના લક્ષ્યને સિદ્ધ કરવા અને ખેડૂતોને બીજથી બજાર સુધીની સુવિધા માટે દેશમાં 3 મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. તેમાંની એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની જવાબદારી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લેબ ટુ લેન્ડ એપ્રોચને પાર પાડવા બીજ સંવર્ધન અને સંશોધન કરીને ખેડૂતોની ઉપજ વધે તે માટે કામ કરવાની છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આ જવાબદારી ઇફકોને સોંપવામાં આવી છે. આદરણીય શ્રી અમિતભાઈએ જ્યારથી દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી સહકાર ક્ષેત્રે ખૂબ ઝડપથી બદલાવ આવી રહ્યા છે. 2013-14ના બજેટમાં સહકાર વિભાગ માટે જે 122 કરોડ રૂપિયાનું બજેટ હતું, જે આજે 10 ગણાના વધારા સાથે 1190 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં 60 જેટલી પહેલો કરવામાં આવી છે. તેમાંનું સૌથી મહત્વનું કામ પેક્સને મજબૂત કરવાનું અને પેક્સની વિભાવનાને વિસ્તાર કરવાનું થાય છે. તેના પરિણામે પેક્સ કોમન સર્વિસ સેન્ટર, જન ઔષધિ કેન્દ્ર, પેટ્રોલ પંપ, કિસાન સમૃદ્ધિ કેન્દ્રો જેવા સંસ્થાઓ દ્વારા વધુ આવક મેળવી રહ્યા છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે ખેડૂત માટે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સંગ્રહ યોજના બનાવી છે. આ યોજના દ્વારા ખેડૂતોને પરિવહન ખર્ચ ઘટશે, પાકનું રક્ષણ થશે અને તેમના નજીકના સ્થળે સંગ્રહની સુવિધા મળશે અને પરિણામે ખેડૂતની આવક વધશે. ગુજરાતે પણ શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિની દિશા અપનાવી છે. આજે રાજ્યમાં કુલ 1.71 કરોડ સભાસદો ધરાવતી સમગ્રતાએ 89,000થી વધુ મંડળીઓ કાર્યરત છે. એટલે કે દર ચોથો ગુજરાતી કોઈને કોઈ સહકારી મંડળી સાથે જોડાયેલો છે. રાજ્યમાં સફળ સહકારિતા પ્રબંધનનું આ એક મોટું ઉદાહરણ છે. રાજ્યમાં સહકારિતાને વધુ પ્રોત્સાહન મળે તે માટે પ્રાથમિક કૃષિ વિષયક સહકારી મંડળીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે આ વર્ષે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં પણ આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને વિકસિત ભારત 2047નો નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત 2047માં ખેડૂતો, દૂધ ઉત્પાદકો અને સહકાર ક્ષેત્રના સૌ સક્રિય સહયોગથી સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાથે મળીને શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં સાકાર કરીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.